આજરોજ વડોદરાના રેલવે સ્ટેશન ખાતે છેલ્લો ઇન્ડિયા ખૂબ વુમન્સ લીડ નેશનલમાં ગુજરાતની ખો ટીમ પહોંચી હતી, જ્યાં તેઓનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યું। તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ઉપહાર તેમજ મોઢું મીઠું કરાવવામાં આવ્યું। 12 ટીમો વચ્ચે રમાયેલી સ્પર્ધામાં ગુજરાતે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા મેળવી છે। આ પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવવા માટે વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ તેમજ ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી લક્ષ્મણ કરણ ગાવકાર તથા ખૂબ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ મેમ્બર નીતિન કાળે અને સંતોષ ગરુડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યની ટીમ ઉત્સાહભેર સ્વાગત વડોદરા રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું। રૂપીનાબેન દેવજીભાઈ છે। અમે તારીખ 28 થી 30 તારીખ સુધી અસ્મિતા ખેલો ઇન્ડિયા વુમેન્સ લીગ મેચની ટુર્નામેન્ટ યુપી મેરઠ ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત ગર્લ્સનું સારું એવું પ્રદર્શન હોવાથી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે। અને અમને અહીં વડોદરા રેલવે સ્ટેશન પર શ્રી દિનેશ સર, વડોદરા જિલ્લા રમતગમત અધિકારી અને શ્રી લક્ષ્મણ સર દ્વારા અમારું અહીં સ્વાગત કરવામાં આવ્યું છે, જે માટે એમનો ગાંગડિયા છે। અમે યુપી મેરઠ ખાતે ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ રમવા ગયેલા હતા, જેમાં અમે ખૂબ મહેનત કરી હતી અને અમને મહેનતના ફળ તરીકે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે। આવતા વર્ષે અમે આનાથી પણ વધારે મહેનત કરીશું, જેના થકી અમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થાય એવી આશા અમે રાખીશું। ખેલો ઇન્ડિયા લીગ છે, ખોખોની લીગ હતી સિનિયર નેશનલની, એ આપણી ગુજરાતની ટીમ અને ગુજરાતને ગૌરવ આપીને ત્યાંથી આવી છે બ્રોન્ઝ મેડલ જીતીને। મેરઠ ઉત્તર પ્રદેશ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 ટીમોએ ભાગ લીધો।